કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા જૂનાગઢની મુલાકાતે ગેડ પંથકની સમસ્યા અને કેશોદ એરપોર્ટ મુદ્દે બેઠક કરી। જનપ્રતિનિધિ અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી। ગેડ વિસ્તારની પણ મનસુખભાઈ માંડવિયા મુલાકાત લેશે। કેશોદ વંથલી માંગરોળના ગામોની પણ તેઓ મુલાકાત લેવાના છે। તો ગેડ વિસ્તારમાં 15 કરોડના ખર્ચથી પ્રથમ ફેઝની કામગીરી થઈ છે। ગેડ વિસ્તાર માટે કુલ 1500 કરોડના પ્રોજેક્ટની જાહેરાત કરાઈ છે। જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના 6 અને 106 ગામોમાં કામ થશે। તો વહેણ અને વોકડા ઊંડા કરવાથી ફાયદો થયો છે। કેશોદ એરપોર્ટનો 400 કરોડના ખર્ચે વિકાસ થશે। સોમનાથ અને સાસણ ટુરિઝમને કેશોદ એરપોર્ટ જોડે છે। ગેડ પંથક એ 6 જિલ્લા 106 ગામ, 6 તાલુકા 106 ગામ અને 2 જિલ્લાને જોડે છે, જેમાં પોરબંદર જિલ્લાનો પણ સમાવેશ થાય છે અને જૂનાગઢ જિલ્લાનો પણ સમાવેશ થાય છે। જૂનાગઢ જિલ્લાના ફેઝ 1ના 15 કરોડના કામો અત્યારે ગતિમાં છે। આજે સમીક્ષા દરમિયાન જનપ્રતિનિધિઓએ મને જણાવ્યું કે જે કામો થયા છે જેને લઈને આ વરસાદની અંદર ફાયદો પણ થયો છે। વેણ અને વોકળા મોટા થવાથી પાણીના નિકાલ માટે પણ સુવિધા થઈ છે।